દર છેલ્લા કેટલા સમયથી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર અત્યાચાર થતા હોય છે અને અત્યાચાર થાય છે ત્યારે પહેલાં તો પોલીસ પાસે જાય એટલે ફરિયાદ માટે ભીખ માગવાની, ફરિયાદ માટે સામાજિક આગેવાનો ભેગા થાય ત્યારે ફરિયાદ લખવામાં આવે અને ફરિયાદ લખ્યા બાદ એમાં જે કન્ટેન્ટ એટલે કે જે કલમો હોવી જોઈએ તેના માટે સંઘર્ષ કરવાનો, ત્યારબાદ આરોપીને પકડવા માટે સંઘર્ષ કરવાનો. એટલે કાયદો અને વ્યવસ્થા માત્ર ને માત્ર આ કહેવાય કે SC/ST વિરુદ્ધ અત્યારે ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સરકારી ખાતામાં બેઠેલા જે સરકારી બાબુઓ છે તેની જવાબદારી છે કે આ ભારત દેશના બંધારણ અને કાયદાનું મૂળ સમજીને જે હોદ્દોને પદ મળ્યું છે, જે ગરિમા છે, તેના આધારે તેમને કામ કરવાનું હોય. કારણ કે 140 કરોડ લોકોના ટેક્સથી તેમને પગાર મળે છે અને એસી કેબિનમાં બેસીને માત્ર ને માત્ર ચંદ રાજનેતાઓની ગુલામી કરવી, કોઈના ફોનનો ઇંતજાર કરવો, આ બધી પરિસ્થિતિઓનો આધારિત જે કામ થઈ રહ્યા છે. ત્યારે અમારે વડોદરા કલેક્ટરને મેં કહેવા આવ્યા છે કે અમરેલીની ઘટના હોય, અમારા રમેશભાઈ વણકરને સીઝરો એટલે કે બેંકો દ્વારા જે ગુંડા રાખવામાં આવે છે એમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, 18 ટાંકા આવ્યા. ત્યારબાદ અમારી પાસે એક બીજા આ મનુભાઈ ચૌહાણ છે, આ મનુભાઈ ચૌહાણ આગળ આવો. આ મનુભાઈ ચૌહાણની દીકરી હજુ 16-17 વર્ષની છે, 3 મહિના થઈ ગયા, કપૂરે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે. પોલીસ એવું કહે છે કે તમને દીકરી મળે તો અમને તમે જાણ કરજો. તો આ પોલીસ સ્ટેશન શોભાના ગાંઠિયા માટે ખોલેલું છે, તમને એના માટે નોકરી આલીશ કે મનુભાઈ એમની દીકરીને શોધવા જાય? મનુભાઈ આખો દિવસ મજૂરી કરે, રિક્ષામાં શાકભાજી વેચે, પોતાનું ઘર ગુજરાન ચલાવે. એટલે આવા શબ્દો તમને શોભા દે. હમણાં તમારા આકાઓનું હોય, કોઈ રાજનેતાઓનું હોય તો તમારે ગાડીઓ દોડાવો. સરકારી ખજાનો લૂંટવા માટે તમે પાછા નથી પડતા અને ગરીબ માણસોને તમે આવી રીતે ડરાવો ધમકાવો છો, ડરાવો ધમકાવો છો તમે. તમને આપણે કચેરીમાં આવવા માટે, એટલે નાનો માણસ કચેરીમાં ના આવે. એટલે અમે કલેક્ટર સાહેબને કહેવા આવ્યા છે કે માત્ર ને માત્ર આ 5 દિવસનો અમે અલ્ટિમેટ આલીએ છીએ. આજે મંગળવાર થયો છે, સોમવાર તો ને, આજે સોમવાર થયો છે. આવતા સોમવાર સુધીમાં અમારા જે મુદ્દા છે એના પર ગંભીરતાથી નોંધ ન લેવામાં અને ન્યાય નહીં મળે તો અમે આજે તો ખાલી સામાજિક આગેવાન જ આવ્યા છે, બાકી અમે મોટી સંખ્યામાં અમે તમામ સમાજના વર્ગો સાથે ઓછામાં ઓછા 500 વ્યક્તિ, 1000 વ્યક્તિ, 2000 વ્યક્તિ, સમાજના મોટા ભાગના વ્યક્તિઓ કલેક્ટર કચેરીને ઘેરીશું. કારણ કે અમારે ન્યાય માટે ભીખ કેમ માગવાની? જાતિ શબ્દ આવે એટલે મારામારી ચાલુ થઈ જાય, કોઈ ડર જ નહીં રહ્યો. કાયદો કથળી રહ્યો છે, વારે ઘડે જમીનો લૂંટી લેવી, દલિતોની છોકરીઓ લઈ જવી, દલિતોના ઘરમાં ઘૂસીને એમની મિલકતો પડાવી લેવી અને જાહેરમાં મારામારી કરવી, જાનથી મારી નાખવા. કેટલા બનાવ બન્યા છે, તમારા સરકારી ચોપડે નોંધાયા છે, અમારી કરતાં તમને વધારે ખબર છે. એટલે અમારા સમાજને દબાવી દેવો, ST/SCને કચડી નાખવો, એના જે કંઈ ન્યાયને હક માટે માગનાર વ્યક્તિઓ પર ખોટા કેસો કરવા, આ બધી જે ગેરનીતિઓ છે એ વહેલી તકે બંધ કરવામાં આવે તેવી માંગ લઈને આજે કલેક્ટરને મેં આવેદનપત્ર સાથે જે મારામારી થઈ એવી જે ઘટના અમદાવાદમાં બની, જેમાં ચોલા ફાઇનાન્સના લોકોએ ચક્કુ, તલવાર અને એવા ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો. તમે આવા અસામાજિક તત્વોને શું સંદેશો આપશો? અને ભાઈ એમાં આ લોકોનો કોઈ વાંક નથી. તમારી વાતને 2 મિનિટ રોકું છું વિનોદભાઈ. આ જે સરકાર બેઠી છે, સરકારને બધું જ ખબર છે, પરંતુ આ ગુંડા તત્વને વેગ આપી રહેલી સરકાર છે. તમે જો જાહેર માર્ગો પર હથિયારો કાઢીને આજના યુવાનોને ગુમરાહ કરવા. આજના યુવાનોના હાથમાં કલમ હોવી જોઈએ. આ ભણ્યા ગણ્યા છે ને તો વર્દી પહેરી છે અને કાયદો સમજે છે. તલવારોથી શું થશે? રેલીઓ કાઢવાથી શું થશે? યુવા ધન બરબાદીના રસ્તે થઈ રહ્યો છે. તમારા બાપદાદા ભગવાનને ઓળખતા હતા, મારા બાપદાદા ઓળખતા હતા, આ લોકો આપણને ભગવાન ઓળખાવશે? શું અત્યાર સુધી સંસાર નતો ચાલતો એટલે ઈશ્વરથી આ લોકો મોટા છે? પણ આજની જનરેશનને માર્ગે વાળવામાં આવી રહી છે. આ બહુ મોટો ક્રેઝ છે, કારણ કે તમે ધર્મ વિરુદ્ધ બોલો તો તમને પતાવી દેવામાં આવે. આ એક એવો એજન્ડા ઊભો કરેલો છે કે તમે બોલી જ ના શકો. તમે કોણ સહન કરે? પરંતુ પહેલા પ્રેક્ટિકલ વસ્તુ એ છે કે જેને આ દુનિયા બનાવી છે એને તારા મદદની શું જરૂર છે? પહેલો સવાલ પોતાની જાતને વ્યક્તિએ કરવો જોઈએ કે જે આખી દુનિયાનો બાદશાહ છે એ આપણાથી મજબૂર છે, આપણે એની ભક્તિ કરીએ તો એ આપણા પર પસંદ થાય. આપણે આપણા માટે બધું કરીએ છીએ અને આપણે ગીતા શાસ્ત્રો વાંચીએ છીએ, એમાં એક લીટીમાં લખ્યું છે ભાઈ તારું કર્મ તને છોડે નહીં, તો કર્મ પ્રાધાન્ય છે. પણ આ બધી વસ્તુઓ માટે આ લોકો જે ગુંડા તત્વો પેદા કર્યા છે, તમને દબાવી દેવા, તમને ડામી દેવા. કોઈ પણ મુદ્દો એવો થાય, એમની તમે જુઓ હરની બોટકાન થયું, એ થાય એટલે તરત બીજા મુદ્દા પર મીડિયાને વાળી દેવી, પ્રજાને ગુમરાહ કરવી. પછી પેલો
મોરબી કાંડ થાય, કોઈ પણ જગ્યાએ તમે જો XYZ જ્યારે હમણાં પુલવામા, પછી ત્યારબાદ હમણાં જે આ 27 લોકો કાશ્મીરમાં માર્યા ગયા, આમાં વચ્ચે વક્ફ બોર્ડનું ચાલતું હતું, ક્યાં ગયું વક્ફ બોર્ડ? બધી મીડિયા ક્યાં ગઈ? 27 લોકોને મારનાર આતંકવાદી ક્યાં ગયા? ઘણા બધા સવાલો છે, પબ્લિક બધું જાણે છે પણ ખબર નહીં. હવે જ્યારે કહેવાય છે ને કે આદિનો અંત આવે છે, એ આવશે અને સત્ય હંમેશા ઉજાગર થતું જ હોય છે. થોડોક ટાઈમ વાદળ આવે છે, સૂર્ય ઢંકાતો નથી, એમ આપણે સંદેશ કરતા રહીએ છીએ. આપણે સત્યને વળગીને રહીશું, આજે નહીં તો કાલે ચોક્કસ જીતીશું, કારણ કે આપણે ગરીબ પ્રજાનો અવાજ છે. આપણે એવા લોકોનો અવાજ બનીએ છીએ કે જે સરકારી કચેરીઓમાં ખાલી ધર્મ જ્ઞાતિ માટે નહીં, અમુક લોકોને તો જોઈને જ કાઢી મૂકવામાં આવે છે કે બે માણસ નથી, એ સરકારી ટેક્સ નથી આપતો, શા માટે એની જોડે તમે આવું બિહેવ કરો ભાઈ? ઉલટા એવા વ્યક્તિને તમે નજીક લાવો કે એના બાલ બચ્ચાને ભણાવે અને એનો છોકરો સરકારી કચેરીમાં નોકરી લાગે. આ ભારતની સંસ્કૃતિ છે, આ ભારતની પ્રથા છે, એને વિપરીત કરવા બેઠા છે. મૂડીવાદીઓ દેશ ચલાવે છે. એમના છોકરા આગળ જવા જોઈએ, એમના છોકરા રામનો ઝંડો નહીં પકડે, એમના છોકરા અમેરિકામાં જઈને ભણશે, BCCIના ચેરમેન બનશે, મોટી મોટી મેચોમાં આરામથી ખુરશીમાં જોશે. તમારે મારે જ આ કામ કરવાનું, કારણ કે આપણને આ બધું સોંપેલું છે. એટલે આ એજન્ડા સમજવાની જરૂર છે. એક છેલ્લો સવાલ, ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટરને શું તમે સંદેશો આપવા માંગશો? ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર હોય, તમે જુઓ, હું તો કોઈ દરેક મિનિસ્ટર ચૂંટણી લડતા પહેલા એમની મિલકત માપી લેવી અને ચૂંટણી પછી માપવાની, એટલે તમને બધા મિનિસ્ટરો ખબર પડી જશે. લાલ બત્તી ગાડીમાં ફરવું, આ જેટલા પોલીસ ઉભા છે, આપણે આવેદન આપવા આવ્યા છે, હું એમ સવાલ કરું છું કે આ પગાર અહીંયા એમનો જે ચડી રહ્યો છે, સરકારી કચેરીમાં કોઈ ગુનો ડિટેક્ટ કરવામાં લાગ્યો હોત તો? આ બધી સમજવાની જરૂર છે. નેતાઓને એવી કેવી બીક છે કે આટલો બધો કાફલો એમને રાખવો પડે છે? તમે પ્રજા પાસે તો બે હાથ જોડીને ભીખ માગવા આવજો વોટનો. તમે એવા કેવા કાળા કામ કરો છો કે તમારે બ્લેક કમાન્ડો રાખવા પડે છે, તમારે મોઘા સિક્યુરિટી રાખવા પડે છે? તમે પ્રજાના સેવક છો. વિદેશોમાં આપણે જોઈએ છે રાષ્ટ્રપતિ રોડ પર ચાલતા હોય છે, અહીંયા જ એવા છે કે એક મંત્રી બી આવે તો 50 પોલીસ ખડકી દેવી. ભાઈ તમે કામ જ સારા કરો, પ્રજા તમને સામેથી પ્રેમ કરે. પણ આ તો તેરી ચૂપ મેરી ચૂપ મલાઈ ખાવી, કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવું, કૌભાંડ કરવું. આ દેશને ગૂગલ પર સર્ચ કરો, દેશ આઝાદ થયો ત્યારે આપણી કરન્સી કઈ હતી, આજે કઈ છે? ભણેલા ગણેલા વર્ગમાં એટલે તો ગુજરાતી શાળાઓ બંધ કરવામાં આવી છે. આ RTA નાખી દીધું. રાઇટ ટુ એજ્યુકેશન શું છે ભાઈ? પ્રાઇવેટ સ્કૂલોમાં તમારા છોકરાનો નંબર લાગે, તમે ખુશ થઈ ગયા, પણ તમને ખબર નથી પ્રાઇવેટ સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે મંત્રીઓ છે. એટલે ત્યાંથી જે પૈસો વ્હાઇટ તમારા ખાતામાં આવે, આ બધી સિસ્ટમ ગોઠવેલી છે. આ ચોરના મહાચોર ઘંટી ચોર છે. પણ આ પ્રજાને એવું કે મારો છોકરો અંબેમ લાગી ગયો, ડોન બોસ્કોમ લાગી ગયો, આપણે પૈસા બચી ગયા. ભાઈ તારા જ પૈસા છે, પણ આ પેલા ચોરના ખાતામાં જવાના છે. આ બધી સમજવાની જરૂર છે. એટલા પૈસા સરકાર તમને આલે છે, તો એટલા પૈસા સરકારી સ્કૂલોમાં સારામાં સારા ટીચર ના મૂકે? તો એ પૈસા ત્યાં કેમ આપવાની જરૂર છે? ત્યાં ઇંગ્લિશ ટીચર ના મૂકે? પણ આ બધું પબ્લિકને ગુમરાહ કરવા, ખોટી રીતે પ્રભાવિત કરવા. અને પ્રજા પણ એવી છે, આપણી કહેવત હતી કે એક ગેટું જાય એટલે પાછળ બધા ગેટા જાય, પછી ખાડામાં પડે તો પડે. આ જે વેગ ચાલુ કર્યો છે આ લોકોએ, એની અંદર પ્રજા પીસાઈ રહી છે. પરંતુ આ ભારત છે, આ ભારત દેશની સંસ્કૃતિની તાસીર છે કે જ્યારે ઊભો થાય છે ત્યારે બધાને ખતમ કરી નાખે છે. એટલે આવશે એ સમય, ખોટું વધારે નથી ચાલતું. મારું નામ મનુભાઈ છે. આજકાલ કરતાં 3 મહિના મારે કેસ નોંધાયા થઈ ગયા. હવે તોય મારે કોઈ પતો નહીં. રોજ મેં ધક્કા કહું છું, ચંપલ ઘસાઈ ગયા મારા. રોજ એક દિવસને 2 ટાઈમ મેં પોલીસ સ્ટેશન જવું કપૂરાઈ, પણ સાહેબ એવું કહે છે કે કઈ જાણકારી લાવો, અમે લઈ આવીએ. હવે એ જાણકારી જો અમારે લાવવાની હોત તો મેં પોલીસ કેસ કર્યો જ ના, અને પોલીસે કર્યો તો પછી સાહેબ તમે ગમે તે જગ્યાએ લાવો છોકરી, પણ જાણકારી લાવો. અમે જાણકારી નથી લાવી અત્યારે. આ વાત છે. તમારી છોકરી ક્યાં આગળથી ગઈ છે? મારી છોકરી સોમા તલાવ આવી, સોમા તલાવથી જ આ છોકરો ઉપાડી ગયા અને 13 તારીખની મેં ફરિયાદ લખાઈ. 13 તારીખથી અત્યાર સુધી તમને ન્યાય નથી મળ્યો? કોઈ જગ્યાએ ન્યાય નહીં મળતો. બરાબર છે. આપણું નર્મદા ભવન ગયો, પછી બીજું કઈ વર્ષની છોકરી હતી? 17 વર્ષ ને 2 મહિના. 17 વર્ષના 2 મહિના. હા, બરાબર છે. 17 વર્ષની 2 મહિનાની છોકરી છે મારી. આજકાલ કરતા 3 મહિના થઈ ગયા મારે.